સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેરાવળ તાલુકાના ભાલપરા ગામે આવેલ વેરાવળ તાલાડા ચોકડી પાસે ભાલકેશ્વર રિસોર્ટમાં 34 દીકરીઓને વિનામૂલ્યે લગ્ન કરાવ્યા। બ્લડ ડોનેશન કેમ્પ અને મતદાર જાગૃતિ માટે કલેક્ટર દ્વારા પ્રતિજ્ઞા લેવડાવી। એક તરફ ચૂંટણીનો માહોલ ધમધમી રહ્યો છે, ત્યારે આગેવાનો કોઈ પણ પાર્ટીઓના હોય તેઓ ચૂંટણીઓમાં ગળાડૂબ હોય છે, પરંતુ વેરાવળ નજીકના ભાલકા તીર્થના ભાલપરાના આગેવાન અનોખું સેવા કાર્ય કરી રહ્યા છે। તેઓએ 34 દીકરીઓ કે જેમાં કન્યા અનાથ હોય, કોઈ માતા પિતા વગરની હોય, કોઈ અતિ ગરીબ હોય, આવી 34 દીકરીઓને પોતાના રિસોર્ટ હોટલમાં રંગે ચંગે પરણાવેલ। ભગવાનભાઈ સોલંકી ભાલપરા ગામના સેવાભાવી આગેવાન છે, જેણે કુદરતના ખોળા સમા પોતાના ભાલકેશ્વર રિસોર્ટમાં ત્રિવેણી સંગમ સમા 3 સેવા યજ્ઞનું આયોજન કર્યું છે, જેમાં અનાથ, ગરીબ, માતા પિતા વગરની અને અતિ ગરીબ પરિવારની 34 દીકરીઓને શ્રીમંતોની જેમ પ્રભુતામાં પગલાં પડાવ્યા હતા। બ્લડ ડોનેશન કેમ્પ, કલેક્ટર દ્વારા મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા। ભગવાન સોલંકી સુખી સંપન્ન પરિવારના છે, પણ અભણ પિતાનો સેવાકીય વારસો તેણે જીવંત રાખ્યો છે। દરેક દીકરીઓને એક સરખું કર્યાવર પણ અપાયો, જેમાં ઘરની જરૂરિયાતની તમામ વસ્તુઓ, ફર્નિચર સાથે સોના ચાંદીના વસ્તુઓ સહિત 45 ગૃહ ઉપયોગી વસ્તુઓ ભેટ આપવામાં આવેલ। આ સેવા કાર્યમાં ભાલકેશ્વર મિત્ર મંડળ સહિતના સેવાકીય આગેવાનો, આયોજકો ભગવાન સોલંકી સાથે સહયોગ આપે છે। ત્યારે આ અગાઉ તેમણે 3 વખત અનાથ, નિરાધાર અને પરિવાર કે માતા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના સમૂહ લગ્નો ધામધૂમે કરાવી આપેલ છે। આ સમૂહ લગ્નમાં રાજકીય અગ્રણીઓ તેમજ કલેક્ટર અને અધિકારીઓએ હાજરી આપી હતી અને આ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, ગીર સોમનાથ। મારું નામ ભગવાનભાઈ ભીમાભાઈ સોલંકી, ભાલકેશ્વર, ભાલપરા। ચાલુ કરવાનું અહીંયા એક અમે દર વખતે સર્વે હિન્દુ સમાજની દીકરીઓ, કોઈ મા બાપ ન હોય અથવા બાપ ન હોય અથવા ગરીબ દીકરીઓ હોય, એના જે ચોથો સમૂહ લગ્ન અમે કરવા જઈ રહ્યા છે અને ચોથો સમૂહ લગ્ન ચાલુ છે। તો એમાં એક આ વર્ષે વધારામાં એક આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે અને લોકો બ્લડ ડોનેશન કરે છે। જે કોઈ થેરોપિયનવાળા બાળકો હોય અથવા કોઈને પણ જેને કંઈ બ્લડની જરૂર પડે એવા લોકોને આ એકત્રિત કરી બ્લડ અને જરૂર પડે એવા લોકોને આ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી આપવામાં આવશે। અને આવતા વર્ષે પણ આ 5મા મહિનામાં કે 4થા મહિનામાં આપણે સર્વે હિન્દુ સમાજની દીકરીઓના લગ્ન કરશું। એના નામ પણ દિવાળી પછી આપણે લખવાનું ચાલુ કરશું। એટલે જે કંઈ આ સંદેશો બધા ફેરવજો કે કોઈ પણ હિન્દુ સમાજની દીકરી હોય, ગરીબ દીકરી હોય અથવા મા બાપ ન હોય, આવતા વર્ષે પણ આપણે લગ્ન કરવાના છે, 5મું આયોજન। અને આ આયોજનમાં પણ ગામથી લઈ, મિત્ર સર્કલથી લઈ, ભાઈઓ દોસ્તારો સર્વે પણ અમને સપોર્ટ બહુ કરે છે। અને આ રીતનો એક અમારું બધી તમે જોઈ શકો છો એ રીતે અમારા જ રિસોર્ટમાં અમારું ભાલકેશ્વર વિલા રિસોર્ટ છે, એમાં જ એક આ સર્વે હિન્દુ સમાજના અમે લગ્ન કરીએ છીએ। કેટલી દીકરીઓ છે અને ફ્રીમાં છે? આ વખતે 34 દીકરી છે અને કોઈ મેરેથી કોઈ વસ્તુ 1 રૂપિયો લેતા નથી। સર્વે ખર્ચો અમે મારો પરિવાર કરે છે। અહીંનો જમવાનોથી લઈ, ગોરબાપાથી લઈ, માંડવાવાળાથી લઈ, કોઈ પણ બધો એમાં માંડવાવાળા છે, ગાવાવાળા છે, એ લોકો અમુક પૈસા ઓછા લે છે, બાકી બધા સપોર્ટ આપે છે। અને બીજા મારા મિત્ર સર્કલ છે એ નાના મોટી 45 આઈટમ કરિયાવરમાં આપે છે। મારા એક મિત્ર, એક કુટુંબ હોય એ એક દીકરીના કરિયાવરના દાતા બની જાય છે। પછી બીજા અન્ય પણ કોઈ છે, એ કોઈ આ વખતે કોઈ એક બેન છે, જિજ્ઞેસાબેન, એ અમેરિકા છે। એને કીધું કે ભગાભાઈ મારે 5,000 રૂપિયાની વસ્તુ આવે એવી દેવી, તો એ કાનની વારી અને જોડી દીધી છે। એક ભાઈએ કોઈક ચાંદીના કંઈક લઈને આવ્યા છે, એક બેને કપડાની જોડી દીધી છે, એક ભાઈએ મિક્સર દીધું છે। બાકી નાના મોટી તો વસ્તુ બધી 45 આઈટમ તો મારા મિત્ર સર્કલમાંથી એક દીકરીના કરિયાવરના દાતા બની જાય છે। અહીંનો જે ખર્ચો છે એ અમે કરીએ છીએ। અને બીજા કોઈ પણ દીકરીને આશીર્વાદ દેવા આવે અને કોઈ 1,000, 2,000 કે 5,000 કે 11,000 રૂપિયા આવે, એ અમે બધા ભેગા કરી 1 લાખ, 2 લાખ રૂપિયા જે કંઈ થાય એ ભેગા કરી અને જેટલી દીકરીઓ હોય એને જે કંઈ ભાગે પડતા અમે આપી દઈએ છીએ। એ કોઈ દીકરીને 5,000, 7,000 એ જે આવે। બાકી દીકરીઓને અહીંથી લગ્ન સર્ટિફિકેટ, કુંવરબાઈનું મામેરું છે, 7 ફેરા છે, એ બધું ભરી આપીએ છીએ। એટલે સરકારમાંથી પણ 24,000 રૂપિયા જેવું
ગવર્મેન્ટમાંથી પણ મળે છે અને આવું એક કાર્ય અમે કરીએ છીએ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.